રાજકોટમાં મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાખી મેળાનો પ્રારંભ થયો છે. સ્નેહની રાખી, સ્વાવલંબનની ડોરી થીમ પર યોજાયેલા આ મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની કૃતિઓ, સુંદર રાખડીઓ અને ઘર સજાવટની ચીજવસ્તુઓ રજૂ કરવામાં આવી છે. શ્રોફ રોડ પર નવી કલેક્ટર કચેરીની બાજુમાં આવેલા બેન્કર્સ રિક્રિએશન ક્લબ ખાતે શરૂ થયેલો આ મેળો આગામી 23 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. સવારે 11થી રાત્રિના 10 વાગ્યા સુધી નાગરિકો આ મેળાની મુલાકાત લઈને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી શકશે. મહિલાઓ આત્મનિર્ભર બને તે દિશામાં આ મેળો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સંજય પીપળિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટ દ્વારા આ અંગે વિશેષ માહિતી આપવામાં આવી છે. આજે રાજકોટમાં શ્રોફ રોડ ખાતે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ મહિલા વિકાસ નિગમ દ્વારા જે 7 દિવસીય રાખી મેળાનું આયોજન કર્યું છે. જે આપણી ગુજરાતના મહિલાઓની જે સંસ્કૃતિ છે કે જે હાથ બનાવટની જે કળા છે તે 22 સ્ટોલ દ્વારા અને એવી મહિલાઓ આર્થિક પગભર બને તે હેતુથી આજ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેળા કરવા પાછળનું કારણ તો મહિલાઓ જે આર્થિક પગભર બને એના માટેનું છે. જે સખી મંડળો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આવા વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ આપણે રાજકોટનો લોકમેળો છે એમાં આજે રાખડીનો તહેવાર આવતો હોય તો એના અનુસંધાને બધા મહિલાઓને વધુ પગભર થાય અને પોતાની રીતે આગળ વધે તેના હેતુસર સરકારશ્રીનો આ કાર્યક્રમ છે.